ગુજરાતમાં અત્યારે ચૂંટણીઓનો દોર ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। વિસાવદર અને કડીની પેટા ચૂંટણીઓની જાહેરાત બાદ આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે। આ સાથે જ હવે ગુજરાતની 8326 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે। 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે તો 9 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે। ત્યારે આ જ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। રાજ્ય ચૂંટણી પંચે આજે જે 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી છે એમાં 4688 ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્ય સત્ર અને વિભાજન ચૂંટણી, જ્યારે 3638 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે, જેમાં 5115 સરપંચ પદ માટેની ચૂંટણી થશે। કુલ 44850 વોર્ડની ચૂંટણી થશે। એના માટે 16500 મતદાન મથક ઊભા કરાશે, જેમાં 28300 મતપેટીનો ઉપયોગ કરાશે। કુલ 1.30 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ગ્રામ પંચાયતની જે ચૂંટણી યોજાઈ છે એ પક્ષના સિમ્બોલ પર નથી લડાતી। ત્યારે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10%થી વધારીને 27% કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી। આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો। આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી, પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે। ત્યારે ગુજરાત કોંગ્રેસે ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણીઓને આવકારી છે। આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે। લાંબા સમયથી કોંગ્રેસની માંગ હતી કે ગ્રામ પંચાયતોને વહીવટદારથી મુક્તિ મળે। દેશમાં જેને પંચાયતી રાજનું મોડલ આપનારા ગુજરાતના ગામડા 36 મહિનાથી ચૂંટાયેલા પ્રતિનિધિથી વંચિત હતા। સાંભળો વધુમાં મનીષ દોશીએ શું કહ્યું। સમગ્ર દેશને પંચાયતી રાજમાં મોડલ આપનાર ગુજરાત એ ગાંધી સરદારના ગુજરાતમાં લોકતાંત્રિક પ્રક્રિયાથી સતત 3 વર્ષ જેટલા સમય સુધી, એટલે કે અતિ લાંબો 36 મહિના જેટલા સમય સુધી વહીવટદાર શાસનના લીધે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 4000 ગ્રામ પંચાયતના નાગરિકોના હક અને અધિકાર ઉપર તરાપ મારનારી ભાજપાની ભ્રષ્ટ સરકારે વહીવટદાર શાસનમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું। મનરેગા હોય કે નલ સે જલ સહિતની સરકારી યોજનાના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભમાં એને સીધો મળવો જોઈએ, એ લાભ આપવાને બદલે વહીવટદાર શાસનના માધ્યમથી અનેક વિસ્તારમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આપણી નજર સામે છે ને મસ્ત મોટા કૌભાંડ પણ સામે આવ્યા। પણ લાંબા સમયથી કોંગ્રેસ પક્ષની સતત માંગ રહી, નાગરિક સંગઠનોની માંગ રહી અને એના કારણે આજે ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસ પક્ષ આવકારે છે કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન મળે, પંચાયતની અંદર સરપંચ સહિતની બોડી ગ્રામ્ય વિકાસમાં પોતાનું સાચી રીતે યોગદાન આપે એવું કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે। રાજીવજી પણ આ દેશની અંદર સત્તાના વિકેન્દ્રીકરણ માટે અને ત્રિસ્તરીય માળખું એટલે કે પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એટલે પંચાયતની અંદર ગામના લોકો પોતાના વિકાસ માટે ગ્રામ સભા નક્કી કરે તે પ્રકારનું ઉત્તમ વ્યવસ્થા માટે હંમેશા કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધ રહ્યો છે। ત્યારે આજે જ્યારે જાહેરાત થઈ છે ગ્રામ પંચાયતની ચૂંટણીની, હું અપેક્ષા રાખું છું કે તમામ ગામોની અંદર લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને એ ચૂંટણીમાં ચૂંટાયેલા લોકો પોતાની મનપસંદ રીતે એ પ્રક્રિયામાં ભાગ લઈને સારું શાસન મળે અને ગામનો સાચા અર્થમાં વિકાસ થાય તે સૌની ફરજ બને છે। આજે જે ચૂંટણીઓની જાહેરાત થઈ એમાં એક વાત એવી પણ કહેવામાં આવી છે, બેલેટ પેપરથી ચૂંટણી। અમે કહીએ છીએ કે માત્ર પંચાયતની ચૂંટણી નહીં, વિધાનસભાની ચૂંટણી પણ બેલેટથી કરવામાં આવે। કોંગ્રેસ પક્ષ પુનઃ એ વાતની માંગ કરે છે, કારણ કે જે સરકારના ઇશારે 2 પેટા ચૂંટણી થવાની છે, એ 2 વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો અને મતદાન વચ્ચે, મતગણતરી અને મતદાન વચ્ચે 3 દિવસ જેટલો લાંબો સમય છે। ત્યાં ઈવીએમ ઉપયોગ થવાના હોય તો આટલા 3 દિવસ સુધીનો સમય કેમ લાંબો રાખવામાં આવ્યો?
એ પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે પુનઃ પંચાયતની જાહેર થયેલી ચૂંટણી અને વહીવટદાર શાસનમાંથી ગ્રામ્ય વિસ્તારને મુક્ત કરવાની જે આજે જાહેરાત થઈ છે એને આવકારે છે કોંગ્રેસ પક્ષ. દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.